આજના આ વિડીયોની અંદર આપણે ખાવાની મજા પડી જાય તેવો હેલ્ધી અને પૌષ્ટિક અને સાથે ફાઇબર રીચ 3 વાનગીઓ અને સાથે ગ્રીન ચટણી બનાવવા માટે સૌપ્રથમ મેં 1 વાટકી ફોતરાવાળી મગની દાળને પલાળી લીધેલ છે. સાથે ચટણી બનાવવા માટે મેં ફુદીનો, કોથમીર, દાળિયા, ગોળ, સાથે 1 ચમચી જેટલું મીઠું અને એની અંદર 1 લીલું મરચું પણ સમારી લીધેલ છે. સાથે મેં અહીં આગળ 1 ચમચી જેટલું જીરું અને અડધું લીંબુ ઉમેરી લીધેલ છે. થોડું પાણી ઉમેરી મિશ્રણને ક્રશ કરી લઈશું. આપણી ચટણી તૈયાર છે, જે આની સાથે સાથે સેન્ડવિચ, ઢોકળાની સાથે પણ લઈ શકાય છે. હવે 3-4 કલાક પછી મગની દાળ સરસ રીતે પલળીને ફૂલી ગયેલ છે. હવે મેં આ મગની દાળને જે ચટણીવાળું મિક્સર હતું એની અંદર જ કાઢી લીધેલ છે કે જેથી સ્વાદ એનો વધી જાય છે. અહીં આગળ મેં 4 કળી લસણની અને આદુનો ટુકડો અને સાથે જીરું અને મીઠું તેમજ 2 ચમચી જેટલું દહીં ઉમેરી લીધેલ છે. હવે આ મિક્સરને આપણે ક્રશ કરી લઈશું. તો તમને જોવા મળશે કે આ રીતની પેસ્ટ આપણી તૈયાર થઈ જાય છે. હવે તેને 10 મિનિટ રેસ્ટ કરવા માટે રહેવા દઈશું. બીજી બાજુ કોબીજ, ગાજર, લીલા મરચાં જેવા શાકભાજી લઈ લીધેલ છે, જેને ચોપરની અંદર ઉમેરી સરસ મજાના ઝીણા કતરી લીધેલ છે. તમે બીજા શાકભાજી પણ હોય તો એને અહીં આગળ ઉમેરી શકો છો. સાથે સાથે મેં પનીરને પણ છીણીને અહીં આગળ લઈ લીધેલ છે. હવે આ બધા મિશ્રણને આપણે મિક્સ કરી લઈશું. તેની અંદર મેં સ્વાદ અનુસાર મીઠું, મિક્સ હર્બ્સ, ચીલી ફ્લેક્સ ને ઉમેરી અને મિક્સ કરી લઈશું કે જેથી આપણી જે પ્રથમ વેરાયટી છે એને પ્રોટીન રીચની સાથે સાથે ફાઇબર રીચ પણ બનાવે છે. હવે જો આ મિશ્રણ તમને થોડું ઘટ્ટ લાગતું હોય તો તેની અંદર તમે પાણી ઉમેરી થોડું પતલું પણ બનાવી શકો છો. આપણું મિક્સર સરસ તૈયાર થઈ ગયું છે. હવે ઢોસાના તવાની અંદર ગરમ થતાં તેને આ રીતે મેં સેટ કરી લીધેલ છે. અહીં આગળ મેં 1 ચમચા જેટલું બેટર લઈ તેને ઢોસાની જેવી રીતે હું ફેલાવી રહી છું. અહીં આગળ મેં કોઈ જ સોડા ઉમેરેલા નથી. થોડુંક નીચેનું પડ ચડી જવા આવે એટલે મેં અહીં આગળ થોડુંક તેલ અહીં આગળ ફેલાવી લીધેલ છે. હવે નીચેનું પડ થોડું બ્રાઉનિશ જેવું ઉપરથી લાગે એટલે હળવે હાથે આપણે આ ચીલ્લા એટલે કે ઢોસાને બીજી બાજુ પલટાવી લઈશું અને બંને બાજુ સરસ રીતે શેકી દઈશું. આની અંદર આપણે જે બનાવીને રાખ્યું હતું તે મિક્સર ફિલ કરી લઈશું. આ રીતે આપણી પ્રથમ વેરાયટી તૈયાર થઈ જાય છે. આ રીતે તમે બીજો ઢોસાની જેવી રીતે જ એને ઉતારી શકો છો.
આ જમવામાં એકદમ હેલ્ધી અને સ્વાદમાં પણ ટેસ્ટી લાગે છે. અહીં આગળ મેં એને પ્લેટમાં કાઢી લીધેલ છે. સાથે આપણી ગ્રીન ચટણી. આ રીતે બનાવેલા મૂંગ દાળના હાઈ ફાઈબર અને પ્રોટીન રીચ ઢોસા સ્વાદમાં એકદમ બેસ્ટ અને ચટપટા લાગે છે. બીજી બાજુ મેં ફરીથી ઢોસાના નોનસ્ટિકની અંદર મેં બીજાને પણ પ્રસરાવી લીધેલ છે કે જે એકદમ ક્રિસ્પી પ્લેન ઢોસો આપણો તૈયાર થઈ ગયો છે. ત્રીજી વેરાયટીની અંદર મેં થોડાક થીક બેટર એટલે કે જાડું બેટર અહીં આગળ નોનસ્ટિકની અંદર ફેલાવી લીધેલ છે. હવે ફેલાવ્યા પછી તરત જ મેં ઉપર જે આપણું બનાવેલું મિક્સચર હતું તેને ઉપર પાથરી લીધેલ છે. એને આ રીતે થપથપાવીને વ્યવસ્થિત રીતે અંદર સેટ કરી લીધેલ છે. થોડું તેલ ઉમેરીશું અને હળવા હાથે સાઈડ એની ચેન્જ કરી લઈશું. આ ઉત્તપમ સ્ટાઇલનું હાઈ ફાઈબર અને પ્રોટીનવાળી આપણી ત્રીજી વેરાયટી પણ અહીં આગળ તૈયાર થઈ રહી છે. જો આપ આવા વિડીયો વધુ જોવા માગતા હો તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ત્રણમાંથી તમને કઈ વેરાયટી વધુ ગમી છે તે પણ કોમેન્ટમાં જણાવશો. અહીં આગળ સરસ રીતે ઉત્તપમ સ્ટાઇલનો આ ત્રીજી વેરાયટી પણ આપણી તૈયાર થઈ ગઈ છે. તો તેને પ્લેટની અંદર આપણે સર્વ કરી લઈશું અને સાથે આપણી બનાવેલી ગ્રીન ચટણી. હેલ્થની સાથે સાથે સ્વાદમાં પણ આ એકદમ બેસ્ટ લાગે છે.